સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી ધૂળેટી રંગોમાં ભળેલું એક સત્ય. સૌરાષ્ટ્રના એક નાના ગામમાં ધૂળેટીનો દિવસ સવારથી જ જીવંત લાગતો હતો. ગલી ગલીમાં હાસ્ય, ઢોલના તાલ અને રંગોથી ભરેલી તાળીઓ દેખાતી હતી. બાળકો પાણીની પિચકારી લઈને દોડતા હતા, યુવાનો એકબીજાને રંગ લગાવીને મસ્તીમાં ચીસો પાડતા હતા અને મોટા લોકો ઘરના આંગણે બેઠા ગરમ ફાફડા અને જલેબી સાથે વાતો કરતા હતા. આ જ ગામમાં રહેલો હતો મયુર, શાંત સ્વભાવનો, થોડો અંદરમુખી. ગયા વર્ષે તેની નજીકના મિત્ર સાથે કોઈ ગેરસમજ થઈ ગઈ હતી અને ત્યારથી બંને વચ્ચે વાતચીત બંધ હતી. આ ધૂળેટી એ માત્ર રંગોનો તહેવાર ન હતો, પણ દિલના ભારને હળવો કરવાની તક પણ હતી. સવારમાં મયુરની માતાએ કહ્યું, બેટા, તહેવારનો સાચો અર્થ માત્ર રંગ નહીં, સંબંધો છે. મયુર મનમાં વિચારતો રહ્યો. બહારથી હાસ્ય અને આનંદના અવાજો આવતા હતા, પણ અંદર ક્યાંક એક ખાલીપણું હતું. ગામના છોરાએ બધા ભેગા થયા. રંગની હળવી ધૂળ હવામાં ઉડી રહી હતી. મયુરે દૂરથી પોતાના મિત્ર રાહુલને જોયો. બંનેની નજર મળી, પણ આગળ વધતા નહોતા. આસપાસના લોકો રંગમાં તરબોળ હતા, પણ આ બે મિત્ર વચ્ચે એક અદૃશ્ય દિવાલ ઊભી હતી. એ સમયે એક નાનકડો છોકરો દોડતો આવ્યો અને મજાકમાં બંને પર એકસાથે ગુલાબ ફેંકી દીધો. લાલ રંગ બનેલા ચહેરા પર સમાન રીતે ફેલાઈ ગયો હતો. આસપાસના લોકો હસી પડ્યા. મયુર અને રાહુલ એકબીજાને જોઈને થોડી ક્ષણ માટે શાંત રહ્યા. પછી અચાનક બંને હસવા લાગ્યા. મયુર આગળ વધ્યો અને ધીમેથી બોલ્યો, ચાલ ભૂલી જઈએ અને જૂની વાત. રાહુલે પણ રંગથી ભરેલ વાત આગળ વધાર્યો, ધૂળેટી છે, દિલ પણ રંગાઈ જવું જોઈએ. એ ક્ષણે બંને વચ્ચેનો અહંકાર ઓગળી ગયો. રંગો ફક્ત ચહેરા પર નહોતા, દિલમાં પણ ભળી ગયા હતા. ઉપર સુધી આખું ગામ રંગોથી રંગાઈ ગયું. કોઈ અમીર ગરીબ ન રહ્યો, કોઈ મોટો નાનો ન રહ્યો. દરેક વ્યક્તિ એક સરખા રંગમાં ભળેલો. ઢોલના તાલ પર લોકો નાચતા હતા અને દરેક ચહેરા પર સાચું સ્મિત હતું. સાંજ પડે ત્યારે મયુર છત પર ઊભો હતો. આકાશમાં હળવો ગુલાબ રંગ હતો, જાણે દિવસમાં પણ રંગોથી થાકી ગયો હોય. એ વિચારી રહ્યો હતો કે જીવનમાં ગેરસમજ, અહંકાર અને દુઃખ તો આવે જ, પરંતુ તેમને છોડવાની હિંમત રાખવી એ જ સાચી જીત છે. ધૂળેટીનો તહેવાર તેને શીખવી ગયો કે રંગો એક દિવસમાં ધોઈ જાય છે, પરંતુ દિલમાં ભરેલો પ્રેમ અને માફી લાંબા સમય સુધી રહે છે. નૈતિક સંદેશ. ધૂળેટી ફક્ત રંગોનો તહેવાર નથી, તે સંબંધોને ફરીથી જીવંત કરવાની તક છે. જીવનમાં જો કોઈ સાથે અંતર આવી જાય તો નાનું પગલું થોડું પૂરતું હોય છે. રંગો ત્યારે સુંદર લાગે જ્યારે દિલ સાફ હોય છે. જો તમને વાર્તા ગમી તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી.